હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો આપણે વધેલા ભાતમાંથી બનાવવાના છે. તો એના માટે અડધો કપ સૂજી લઈશું અને એમાં પા કપ આપણે દહીં એડ કરીશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી નાખી એને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. દહીં અને સૂજી એકદમ સરસ મળી જાય, એટલે કે દહીં એકદમ મેલ્ટ થઈ જાય એ રીતે આપણે એનું બેટર રેડી કરવાનું છે. તો આ રીતનું ઘટ્ટ બેટર એનું રેડી કરીશું અને હવે એને ઢાંકી થોડી વાર માટે આપણે સાઈડ પર કરી લઈશું. તો આજનો આ નાસ્તો આપણે વધેલા ભાતમાંથી બનાવવાના છીએ. તો મારી જોડે અહીં 1.5 વાટકી જેટલા ભાત બચેલા છે. તો એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. સૂજીને જે દહીંમાં પલાળીને રાખી હતી એ પણ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો એને પણ મિક્સી જારમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું. તો આ રીતની એકદમ સોફ્ટ એની પેસ્ટ રેડી કરવાની છે. હવે એને બાઉલમાં કાઢી લઈશું. અને મિક્સી જારમાં સહેજ પાણી લઈ આપણે એ પાણી સહેજ એમાં એડ કરીશું. તો બહુ બેટરને આપણે પાતળું નથી કરવાનું, આ રીતે બેટરને આપણે ઘટ્ટ જ રહેવા દેવાનું છે. અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. ભાતને બાફતી વખતે મેં મીઠું નાખેલું છે, એટલે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું અને અડધીથી પોણી ચમચી આપણે આમાં ઈનો એડ કરીશું અને તેને સારી રીતે ફેટી લઈશું. તો બસ આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેટીશું. આ નાસ્તાને તમારે શેરો ફ્રાય કરવો હોય તો પણ કરી શકો છો અને એકદમ ઓછા તેલમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો. તો થોડુંક આમાં તેલ લઈશું આપણે અને આ રીતે એમાં 1 ચમચા જેટલું બેટર એડ કરીશું અને થોડી વાર માટે એને એમ જ ચડવા દઈશું. થોડી વાર પછી એની કિનારીઓની સાઈડેથી એ ડ્રાય થાય એટલે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને સરસ ચડવા દઈશું. તો અલટતા પલટતા બંને સાઈડેથી એને સરસ ચડવી લેવાનું છે. અને હવે તમે જોઈ શકો છો એ બંને સાઈડથી સરસ ચડી ગયું છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું. હવે એનો બીજો પીસ રેડી કરવા માટે પેનને ખાલી ઓઇલથી ગ્રીસ જ કરીશું અને ફરી ચમચા વડે બેટર લઈ 1 ચમચા જેટલું બેટર એમાં પાથરી લઈશું. તો બેટરને આપણે ખુલ્લું નથી કરવાનું, બસ આ રીતે એમાં મૂકી દેવાનું છે અને એની કિનારીઓ ડ્રાય થાય એટલે આપણે એના ઉપર સહેજ તેલ રેડી એને પલટાવી લઈશું. અને એને બીજી સાઈડેથી સરસ ચડવી લઈશું. તો આમ આને આગળ પાછળ બંને સાઈડેથી સરસ ચડવી લેવાનો છે અને આ આપણો બીજો પીસ પણ રેડી થઈ ગયો છે. તો એને નીચે ઉતારી લઈશું. નાસ્તાને મેં ટામેટા લસણની ચટણી સાથે સર્વ કર્યો છે અને ખાવામાં એ એકદમ સ્વાદિષ્ટ છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચો રૂ જેવો આ નાસ્તો આપણો વધેલા ભાતમાંથી બનાવેલો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.